સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, રાજ્યસભાના સાંસદે લીધો અધિકારીઓનો ઉધડો। જી હા, વાત છે રાજકોટની, જ્યાં સરકારી અનાજની ગુણવત્તા સામે ખુદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સવાલ ઉઠાવ્યા। રામ મોકરિયાએ કલેક્ટરને સડેલા સરકારી અનાજના પુરાવા તરીકે સેમ્પલ આપ્યા। સરકારી અનાજમાં લોલમલોલ મુદ્દે રામ મોકરિયા રીતસર અધિકારીઓ પર બગડ્યા અને રોકડું પરખાવી દીધું કે મોદી સરકારના રાજમાં આવું નહીં ચાલે। સૌપ્રથમ જુઓ એ વિડિયો, જેમાં કલેક્ટરને રામ મોકરિયાએ સડેલા અનાજના પુરાવા આપ્યા। મારે ખાલી એ જાણવું કે સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ, અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા રહ્યા છે ફિગર છે એના માટે આવો રમેશભાઈ મારે ખાલી રામ મોકરિયાનો દાવો છે કે સરકારી અનાજ સડેલું હોય છે, જેમાં ભેળસેળ હોય છે, કાં તો પછી અનાજની ગુણવત્તા હલકી હોય છે। દાવો એ પણ છે કે સડેલું અનાજ ખાઈને નાગરિકો બીમાર પડે છે। તો રાજ્યસભાના સાંસદની રજૂઆત બાદ કલેક્ટરે સમગ્ર મામલે તપાસ આદેશ આપ્યા। રામ મોકરિયાની માંગ છે કે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને લોકોને સારું અનાજ મળવું જોઈએ। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળતી પુરવઠાની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે, તેમના દ્વારા ગરીબોને મળતા હલકી ગુણવત્તાના રાશનને લઈને ફરિયાદ કરી છે। આપણી સાથે રામભાઈ મોકરિયા। રામભાઈ, જિલ્લા કલેક્ટરને આપે રજૂઆત કરી છે, પુરવઠાના અધિકારીનો ઉધડો લીધો છે, શું બાબત છે? ખાસ બાબત તો એવું છે કે મારી પાસે આજે કોઈ સજ્જન આવ્યા હતા અને 6 મને અનાજના નમૂના આપ્યા। એ વિવિધ અલગ અલગ જગ્યાએથી એની એકઠા કર્યા હતા, અથવા તો અમુક લોકોને એ ફેર પ્રાઇસ શોપમાંથી મળેલા હતા, એ નમૂના હતા। એ નમૂનાની અંદર અમુકમાં જીવાત હતી, અમુકમાં કાકરી હતી, અમુકમાં ભેળસેળ હોય, અમુક ચોખ્ખા હતા તો ચોખ્ખામાં ઝીણી ઝીણી કળચલી જેવું હતું। એટલે આ અનાજ છે એ બરાબર ક્વોલિટીનું નહોતું। મોદી સાહેબ છે એ દેશમાં 80 કરોડ લોકોને ફ્રી અનાજ આપે છે 5-5 કિલો। એટલે સરકારની યોજના છે, સારી યોજના છે અને એ ખૂબ જ વખાણવા લાયક થઈ અને ઘણા બધા લોકોને એમાં જીવન નિર્વાહમાં ઉપયોગી થાય છે। હવે સરકાર એને ફ્રી આપે છે, પણ જે તે જગ્યાએ મીડિયેટર વચમાં ક્યાંય જો આવી રીતના ભેળસેળ કરતા હોય કે એફસીઆઈના ગોડાઉનમાં કંઈ ભેળસેળ થતી હોય તો એના માટે મેં રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને અને પુરવઠા અધિકારીને કે આ ચેક કરો ને આવું કંઈ થતું હોય ફેરશોપ પ્રાઇઝમાં કે કોઈ પણ જગ્યાએ આ લિંક તોડી અને આ ભેળસેળવાળું છે એ બંધ થાય અને ગરીબ લોકોને સારું અનાજ ક્વોલિટીવાળું મળે, એ માટે મેં રજૂઆત કરી છે। રામભાઈ, સરકાર તો હાઈ ક્વોલિટીનું અનાજ છે તેની ખરીદી કરતી હોય છે, પરંતુ જે સરકારી ગોડાઉનમાંથી આ અનાજનો જથ્થો મળતો છે ને એમાં કેટલાક લેભાગુ તત્વો જવાબદાર, શું માનો છો આની સામે શું કાર્યવાહી થવી જોઈએ? એની સામે તો કડક કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ તો આરોગ્ય સાથે પણ ચેડા થાય છે। જે માનો કે અનાજમાં ભેળસેળ કરે તો એનો મતલબ એવો થાય કે અનાજમાં ભેળસેળ થાય, એમાં કાકરી આવે, જીવજંતુ હોય, બીજી રીતે હોય, તો એ આરોગ્યપ્રદ ન હોય અને નુકસાન થાય અને ગરીબ માણસ રોજીરોટી કમાવા જતો હોય ને એ બીમાર પડે એટલે એને સરકાર દવા મફત આપે છે, હોસ્પિટલ સારવાર આપે છે, પણ એનો રોજમદાર કે રોજી રોટી તો છીનવાય। એટલે એના માટે કડક પગલાં ભરવા જોઈએ અને જ્યાં જ્યાં કચાશ હોય એ દૂર કરવા માટે મેં રજૂઆત કરી। શું માનો છો કે પુરવઠા વિભાગ છે એની પણ ક્યાંક નિષ્ક્રિયતા છે તે જોવા મળે છે ને હવે આપે રજૂઆત કરી છે તો શું કાર્યવાહી થવી? એ હવે તપાસનો વિષય છે કે કેની નેગ્લિજન્સી છે કે કોની આ ભેળસેળ કરે છે। તપાસના અંતે બહાર આવે ત્યારે ખ્યાલ આવે કે એફસીઆઈમાં છે, ફેરશોપ પ્રાઇઝમાં છે કે ક્યાંય ટ્રાન્સપોર્ટિંગ વચ્ચે થતું એમાં કોઈ ભેળસેળ કરતું, જે કંઈ હશે બહાર આવશે। આપણે ખ્યાલ છે ઘણી વખત આવું બનતું હોય છે અને ક્યારેય પકડાતું હોય છે। તો મારી કલેક્ટરશ્રીને વિનંતી એ જ હતી કે ભાઈ આમાં ચેક કરો ખરેખર ક્યાંથી શું કચાશ રહે છે અને એને બહાર લઈ આવો અને કોઈના પેટમાં ખરાબ અનાજ જાય કે ભેળસેળવાળું જાય વ્યાજબી નથી। એટલે કેમ કે સરકારની એટલી બધી સારી યોજના છે અને 5 વર્ષ હજી આ અનાજ આપવાના છે, તો અનાજ જે છે એ સારી ક્વોલિટીનું મળે ગરીબ માણસોને, એ જરૂરી છે। સ્પષ્ટપણે એટલે અનાજ છે તે સારી ગુણવત્તાનું મળે તે જરૂરી છે ને એટલા માટે જ જે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ને જિલ્લા કલેક્ટર દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ છે તે આપવામાં આવી છે। ત્યારે જે ગરીબોને આપવામાં આવતું અનાજ છે તે ગુણવત્તાયુક્ત અનાજ મળે તે ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો લોકોને હલકી ગુણવત્તાવાળું અનાજ કેમ અપાય છે તે તો અહીંયા એક સવાલ છે, પરંતુ જે સડેલા અનાજના નમૂના લેવામાં આવ્યા છે તે બાદ શું પ્રતિક્રિયા સામે આવી છે તે પણ સાંભળીએ।
ઘણી બધી ફરિયાદો મળતી હતી કે નબળી ક્વોલિટીનું અનાજ છે જે સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આપવામાં આવે છે. તો મેં જાત તપાસ કરી અને જે લોકો રાશન કાર્ડના ધારકો છે એના ઘરે જઈને નમૂના લઈ, કેમ કે આપણી પાસે એવિડન્સ ન હોય ને ખાલી વાતો કરવી એનો મતલબ નથી, એટલે એના નમૂના લઈને આજે કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવ્યા હતા. મારા દ્વારા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને રામભાઈ દ્વારા એ રજૂઆતો કરવામાં આવી અને કલેક્ટરશ્રીએ એની રજૂઆતને ધ્યાને લઈ અને પુરવઠા અધિકારીઓને સૂચના આપી કે આને તપાસ કરો અને આનો તાત્કાલિક રિપોર્ટ આપો. તો જે રીતે અધિકારીઓનો ઉધડો લીધો હતો રામ મોકરિયાએ, ઘણા સમયથી સરકારી અનાજમાં ભેળસેળ થતી હોવાની બુમરાવ હતી, તે વચ્ચે કલેક્ટર પર રાજ્યસભાના સાંસદ રિસ્સનના બગડ્યા અને તે બાદ હવે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. ઘણા સમયથી લોકોને આ પ્રકારનું અનાજ મળતું હતું તેવો આરોપ પણ થયો છે. અધિકારીને સડેલા અનાજના પુરાવા આપવામાં આવ્યા અને તે બાદ અધિકારીનો ઉધડો લીધો. સરકારી અનાજમાં ઘણા સમયથી સડેલું અનાજ જાય છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે, પરંતુ હવે જે નમૂના લેવામાં આવ્યા છે, જે અનાજ આવ્યું છે સડેલું, તેને લઈને હવે તપાસ કરવામાં આવશે. પરંતુ લોકોને આવું સડેલું અનાજ કેમ અપાય છે તેને લઈને ચોક્કસથી એક સવાલ છે. એમને સેમ્પલ કલેક્ટ કર્યા છે, એની ટેસ્ટિંગ માટે અમે લેબોરેટરીમાં મોકલશું. સર, આપણે જે રાજ્યસભાના સાંસદે ફરિયાદ કરી ઓલરેડી આપણે સેમ્પલ બધા તપાસી જે માલ આવે એ સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે આપ કહો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે. તો પછી આપણે એ તપાસ પછી ખબર પડશે. આજે જ એમને સવારે રજૂઆત કરી છે, જે રીતે રિપોર્ટ લેબોરેટરીમાં આવશે ત્યારબાદ એમને અહેવાલ કરશું. તો હવે જે સડેલું અનાજ આપવામાં આવ્યું છે કલેક્ટર સમક્ષ કે ઘણા સમયથી અનાજ સડેલું જતું હતું, તેને લઈને હવે તપાસ કરવામાં આવશે.